લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામની આજે જાહેરાત કરાઈ હતી, જેમાં કોયલી એક બેઠકના સભ્ય પૂનમભાઈ જાદવના નામની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેરાત કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ હવે વીએમસી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પદાધિકારીઓના નામની કવાયત શરૂ થઈ છે। ગઈકાલે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી। ત્યારે આજરોજ બીજેપી જિલ્લા કાર્યાલય ખાતેથી વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ દ્વારા તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની ઘોષણા કરી હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પૂનમભાઈ જાદવના નામની ઘોષણા કરી છે। જેને લઈને પૂનમભાઈએ જણાવ્યું હતું કે પાર્ટીએ જે જવાબદારી આપી છે એ સંપૂર્ણ રીતે અમે આગળ વધારીશું। જે મારી ઉપર જવાબદારી છે, તાલુકામાં સૌ સદસ્યો સાથે મળીને વિકાસના કામોને આગળ વધારીશું। આ પ્રસંગે સૌનો તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે પક્ષ તરફથી તાલુકા પંચાયતના પદાધિકારીઓના નામની જાહેરાત થઈ ગયા બાદ નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે ચૂંટાયેલ હોદ્દેદારો જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં સત્તાવાર રીતે પોતાના ઉમેદવારી પત્ર ભરશે અને આવતીકાલે સત્તાવાર વરણી થશે। આ પાર્ટીએ જે જવાબદારી આપી છે એ સંપૂર્ણ રીતે અમે જે આગળ વધારીશું અને જે મારી ઉપર જવાબદારી છે સૌ તાલુકાના સદસ્યો સાથે મળીને એક પરિવાર જેમની રહી વિકાસના કામોને આગળ વધારીશું। અને તાલુકા પંચાયતના સંગઠનના પ્રમુખ શ્રી દર્પણભાઈ પટેલ, મહામંત્રી શ્રી વરુણસિંહ સોલંકી, મહામંત્રી શ્રી કેતનભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। અધૂરા કામ તો અત્યારે અમારી જોડે છે જ નહીં, પણ જે નવા કામ આવશે એ સંપૂર્ણપણે આગળ વધારીશું।